આ ઘટના બની છે સાપોરમાં છે, માછલીપીટની પાછળ મસ્જિદે કદીમની ગલીમાં પડે છે આ ગલી. અને આ બનાવ બન્યો છે ને તો આ સડનલી આખું ખાડો મંડપ હતું અને સડનલી આખું નીચે પડી ગયું કામના લઈને. કેટલા વાગે ઘટના બની છે? આ બીજી વાર ઘટના બની. કેટલા વાગે ઘટના બની છે? આ ઘટના બની હમણાં 1 કલાક પહેલાં જ, એટલે એપ્રોક્સ સમજી લો કે 7:30ની આજુબાજુ, 7-7:30ની વચ્ચે આ ઘટના બની છે ને સડનલી આખું નીચે પડ્યું, આખું ભાગ જ નીચે પડ્યું. એનું કેટલા ફૂટ ખાડો પડ્યો? ઓછામાં ઓછું 10 થી 15 ફૂટ ખાડો છે અને પ્લસ નીચે અંદર ટનલ બતાવે છે, અંદર છેક લગીને અંદર ટનલ બતાવે છે. એના પહેલાં બી સેમ ઘટના આ જ રોડ પર આગળ બની ચૂકી છે. ત્યારે એ લોકોએ ખાલી કોન્ક્રીટ નાખીને બંધ કરી દીધેલું. એની આગળની પ્રોસેસિંગ એ લોકોએ કીધી હતી કરવાની, પણ હજુ લગીન કરી નહીં હતી ને આ પાછી બીજી વાર થયું છે. ને અમે હમણાં લગીન લોકોને એસએમસીમાં ને બધામાં ફોન કર્યું પણ કોઈ સાહેબ લોકો હજુ લગીન આવ્યા નથી, અહીંયા ચેક કરવા બી આવ્યા નથી. હમણાં ખાલી ફાયર બ્રિગેડની ટીમ આવી છે, ગુજરાત ગેસની ગાડી આવી છે અને ફાયર બ્રિગેડની ગાડી આવી છે. બીજા કોઈ એસએમસીના કે કોઈ અધિકારી હજુ આવ્યા નથી. ફોન પર બી એ લોકો વાત કરે છે કે અમને આવતા હજુ બી 1-2 કલાક જેવું લાગશે.